ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધું મજામાં? હું આશા રાખીશ કે બધા મજામાં છો અને મજામાં જ રહો. તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા બ્લોગની અંદર. તો અત્યારે 10 વાગે હું ઉઠ્યો છું, ફ્રેશ થઈ ગયા છીએ. હવે ચા પીશું, ચા પીને પછી નાશું ને પછી કોઈ પ્લાન નથી. અત્યારે બ્લોગ લેટ આવશે, કાલે પણ નહોતો આવ્યો તો અત્યારનો દિવસમાં અત્યારે અપલોડ કરી દઈએ, પછીની વાત પછી. ચલો ચા પીને પછી અપલોડ કરી દઈએ. તો મિત્રો અમે બેઠા દાદીમાં જોડે, બધા છોકરા ભેરા થયા હતા. તો હવે એક સવાલ એ તમને, અગણ્યાને એવું કઈ રીતે થાય? બોલો હેડો. કયા સાહેબ પાસે તમે ભણવા ગયા? કેટલા? 9 તો 98 થાય. અગણ્યાને એવું આઠડો 99 થાય. બોલો 8 88 થાય. 2 ચોકડા 44 થાય. 22. અગણ્યાને એવું હલવાણ આપે. ચીવ ભણે તું? 76 થાય. 91. 92. એટલે એકડી નથી આવડતી તને? હલવા આવું બાવરિયા બરાબર ના. એ તો એ વિચારો તમે. 90 એ તો 90 થાય. બોલો હેડો. હે 79 થાય. અગણ્યાને એવું કઈ રીતે થાય કો હેડો? આ ભણવા જાય રે. એક ખોન બગડો. એક ખોન 98 થાય. 18 કઈ રીતે થાય? 95. એ આ તો આ પહેલથી હલવાઈ ગયેલા હે પાવરીઓ. 95. 95. એવું નથી આવડતું તું? હા 18. શું? હા એક થાય. એક ને 8. તો 18 નહીં આવડતું તને? અગણ્યાને એવું હોય જ નહીં. ક્યાંથી લાયા તમે? ઓલી પૂછેરી ઓલી કેરી કે અગણ્યાને એવું ના હોય તો કે ના હોય. તને એમ કેરી અંગાથી આવી એકલી ક્યાંથી શીખ્યો તો ભાઈ? નેહાર મે અગણ્યાને એવું વારી તો ચેવડી જ થાય અગણ્યાને એવું? ભૂલી ગયો. અગણ્યાને એવું હોય જ નહીં. 89 હોય. અગણ્યાને એવું ના હોય. બરોબર. ચાલો બધા લાઈનમાં થઈ જાય. એક લાઈનમાં, એક જ લાઈનમાં બેહણી લેતું આવવાનું. હા હવે પેલો દેવો ને, દેવાતું હોય બેહણી લેવાય. વાહ ભાઈ, હવે તું ચેડે જતો. હવે હાર્દિક નો વારો. હા હવે આનો યુગ નો વારો. ભાઈ હવે ધવલ નો. અરે વાહ વાહ, ફર્સ્ટ ક્લાસ હો. હા હવે દેવાનો. હવે રવિ તારો વારો. હા ભાઈ એમ. હાર્દિક. હા હાર્દિક એ જોરદાર રમે છે. હા તલાટી ધવે તો આવ્યો. અરે વાહ ભાઈ વાહ, ધવલ જોરદાર રમે. હા દેવા આવ્યો જો અમારે. દેવા બેહતો જ છે નહીં, તું બેહવાનું હોય તારે. હવે રવિ આવ્યો. રવિ બેહવાનું, ભોંય બેહવાનું, ઊભું થવાનું નીવડી. ગીત વગાડું? હાર વડો ગીત ઉપર રમો. તો આ બચ્ચા પાટીને અમે ગરબે રમાડા હર્યા બધાને. બેઠું જજ બન્યું. જો આ એ ચલે એક ગોળ મેડું બનાવો પછી રમો. ગોરમેન્ડું બનાવો બધા. ગોરમેન્ડું કરવાની હેચ રમો પછી. ઓલો દેવો રમે હેચ આવડે? બધા હરખા રમવાનું. હા આ બે ધવલ બરોબર રમે. હા હાર્દિકે આવ્યો લાઈનમાં. સાહેબ તમે અંદર લાઈનમાં આવતા રહો.
હા ભાઈ જગ્યા કરો અમારે રવિની છે હા હા ભાઈ હા વણઝારા ઉપર આવડે ને બેહાણી બધું પેરું મિક્સમાં રમવાનું બેહાણી હું ઘરે નાહીને સૂતો હતો ને પપ્પાનો ફોન આવ્યો કે મને જોરાપુરા લેવા આવ્યો તો આપણે જો કાચો રસ્તો છે તેમ છતાં લેવા જઈ રહ્યા ચલો પપ્પાને લઈને પછી ઘરે રિટર્ન આવીએ તો પપ્પાને લઈને આપણે આવી ગયા છીએ ઘરે અને ચા બનાવેલી છે તો ચા પી લઈશું પપ્પા નાહી લેશે 2 દિવસથી ફરીને આવ્યા ગીર સોમનાથ તો મિત્રો હું આવી ગયો છું બ્લોગ અપલોડ કરવા માટે અમારી છત ઉપર જો સનસેટ જુઓ તમે ક્યાં વાત છે અત્યારે વરસાદનું વાતાવરણ છે ને એટલા માટે બે વાદળ છે ને એકદમ વ્યૂ મસ્ત હોય તમે હું પહેલો જ અહીંયા સીટ ઉપર આવ્યો હતો ત્યારે દિવસે તમને મેં સનસેટ બતાવ્યો હતો જોઈ લેજો તમે કેવો છે બાકી હું ચેર લઈને અહીંયા આવું ત્યારે આપણે 5G આવે ને બ્લોગ જલ્દી અપલોડ થાય નકર બહુ ટાઈમ લાગે તો ચલો બ્લોગ અપલોડ કરી દઈએ આપણે તો મિત્રો અમે જમીન હવે કોઈને બે સૂઈ ગયા છે અને હવે હું પણ સૂઈ જાઉં આજે બ્લોગ એટલો મોટો નથી બન્યો કેમ કે આપણે બહાર ક્યાંય જવાનું થયું નથી હું 10 વાગે ઉઠ્યો જ છું એટલા માટે તો મળીએ એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ.